કે આપણે જ્યારે ગાંધીના ગુજરાતની વાતચીત કરતા હોઈએ અને ત્યાં દારૂની વાતચીત આવે, આનંદ એટલા માટે છે કે લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી કહેવાય. હું એવું કહીશ કે સાચા અર્થમાં આજે જે કહી શકીએ નાનકડું તો નાનકડું, પણ એક સારું એક ઉદાહરણ આવ્યું કે જેનો આપણે ઉત્સાહ અને પર્વનો આપણે ઉત્સાહ કરી રહ્યા છીએ. જે સમાજ વ્યવસ્થા સૌથી વધારે જો બગડતી હોય તો એક આ દારૂથી બગડતી હોય છે. દેશની અંદર બીજા બધા રાજ્યોમાં છૂટછાટ છે, ત્યાં પણ આપણે સામાજિક પરિસ્થિતિ જોયેલી જ છે, છતાં પણ ગુજરાત ક્યાંક જુદું એટલા માટે તરી આવે છે કે ત્યાં દારૂબંધીની છે. અને એટલા માટે જ ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે, સંસ્કારની બાબત હોય, સંસ્કૃતિની બાબત હોય. તો આ તમામ બાબતોને જો લઈએ તો એ દારૂબંધીના લીધે જ થયેલી છે. અને છતાં પણ ક્યાંક આવું જો બનતું હોય તો એ આપણા માટે દુઃખ બાબત છે. દંભ એવો ના કરીએ કે નથી જ વેચાતું, છે પણ જે પરિસ્થિતિ છે તમે સમજો, શહેરી વિસ્તારમાં ઓછું હોય છે, ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે હોય છે.